તમને જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા વ્લોગ નવા વિડીયોમાં કારણ કે આપણે વિડીયો ટાઈપે બની જાય ને વ્લોગ ટાઈપે બની જાય તો કરી દીધું જો અત્યારમાં દવા છાંટવાનું ચાલુ કરવાનું છે કરી નથી તો કરવાનું છે તો પંપ પાણીનો ભરીને મેળ લીધો છે ને દવા તો જે ઓલપા હતી ને ઓલી પહેલા ડોઝમાં એ જ છાંટવાની છે ને આજે આ બીજો ડોઝ છે કપ્પામાં બરાબર ડોઝમાં થોડીક વધારે નાખીશ અને ડોઝ માર લઈશ એટલે થ્રીપ્સ ને એવું બધું છે ને થોડુંક સારું થઈ જાય બાકી બીજી તો કાંઈ દવા નથી લઈ આવ્યો કારણ કે થ્રીપ્સ છે એટલે થ્રીપ્સ તો દવા આપણી પડી જ હતી તો એ છાંટી દઉં તો આ કારણે જો બકડીને બધું કમ્પ્લીટ કરી નાખ્યું નળી લાંબી કરીને ને આને પહેલાં તો દબાવવી પડશે તગારું ભરી ગયું આખું કારણ કે ઓલા ટાંકામાંથી ડાયરેક્ટ આવે છે એટલે પછી પાણી હાયલું જ આવે આ રીતે રાખી દઈએ એટલે થઈ જાય બંધ બાજુ ગળની ખડની ગાંહડી લઈને આવે અત્યારમાં એ અત્યારમાં ઢોરાનું કરે અને હું અત્યારમાં કીધું દવા છાંટવાનું ચાલુ કરી દઉં એટલે તડકો થાય અથવા છાંટા માટા કાંઈક આવે ને એ પહેલાં આપણે દવા છાંટી જાય તો કામ છે બરાબર ને દેખાય મોઢું હાલો રામ રામ જય માતાજી બધાને જો થોડુંક ખડ પીડું લઈ આવી હવે ચાર વાટવાની છે ચાર વાટીને નાખવાનું ખાવ લેવા જઈશ ને તો લુગડા 2-3 દિનના પીડા લુગડા નહીં ધોવે એટલે છાંટા આવે એમાં નાખ દે ને ધોઈ જાય સીમાં વરસાદ આવે તણાનું એના નદીમાં નાખી એવું થાય ને બહુ થાય તો વાંકાનું ટુકડું હોય ને મેલા થયા નથી નદીમાં નાખીએ નથી તો નવા નવા પહેરવા જડે ધોવા ન પડે ભાઈ હાથ ન દુખે સારું લે તમે ન કીધું નાખ દીજો તો નાખી દીધું અત્યારમાં એ સારું અત્યારમાં સારી વાત જ કરી અત્યારમાં નહીં મોહન ના 2-3 જોડી હા નવા લેવાનું જોના નાખી દેવાનું એવું કહે એક ચાલ પહેરવાનું પછી નાખવાનું સારું લે ઓલા બીજા દેશમાં પાણી નથી ને પાણી મોંઘું છે ને અહીંયા એ રીત કરે અહીંયા કણે લુગડા એ વાતો સાંભળ્યો આપણે અહીંયા જીયા નથી કે એકવાર પહેરે જો નવા લે ને તો એ સસ્તા પડે ને ધોવે ને તો એ પાણી એટલું મોંઘું પડે કે એ મોંઘા પડે ધોવા મોંઘા પડે એવી વાતો કરે એટલે સાંભળી બાકી આપણે અહીંયા જીયા નથી એ કહી દે બરાબર ના 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 જે હા તો કેવી રીતે પાણી કેટલું ઊંડું છે ને કેટલું ખીસરું છે એમ જોવા જડે ને ક્યાંક પાણી લાવે છે એમ ખબર હોય તમને હાલ હું દવા છાંટવાનું ચાલુ કરું કાંઈ વાંધો નહીં આ છે ને દવા તમારે દવા છાંટવાની હું આમ લુગડા ધોઈશ ને પેલા જાય રજે થોડીક ને પેલા મામા ઊંડા ખાઈ ગયા જાય અંબોરી પછી કુવાડો લઈ જઈશ ત્યાં ને સલાખો લઈ જઈશ ને વળી ભાંટા કાપીને સલાખામાં નાખીશ ને હારી જાય બે વાર વાટ લો પછી લુગડા ધોવા બે ત્યાં સુધી ઢોરાનું કરવું પડે હા સારું હાલો અત્યારમાં બે ધંધે લાગી જાય ને આપણે અડધો પર નાખ્યો હવે દવા નાખીને પલ્લે તો આપણે અત્યારે પગી જાય જાર વાટો જાર જેટલા જણા જવા શું કઈ એવી થઈ જાય ને હાંધી માવણ મુંડા ખાઈ જાય એ હાંધી અંબો રહી જાય દાંતડા વાટે એટલે તારા આમ ગારો એટલો આવે ને પછી હવે ખંખેરવી પડે દાંતેડેથી પછી ખંખેરી બીજી કુવાડે ખડિયા મોટા કાપીને હારી જાર લઈને ને ભેંસું નાખ દઈ તો આપણે બે પહેલાં ને જાર વાટ લઈ ને પછી ભેંસું નાખીને પછી લુગડા કેટલાય ધોવાના હે કે 2-3 દિવસ ધોયા નતા કે મોતી જરા મને નીકળે એટલે લુગડા ન ધોવે ને નવાય ને એટલે પછી છોકરા ભણવા જાય એટલે લુગડા થઈ જાય જાજા તો હાલો આપણે ફટાફટ જાહેર વાત લઈ
થઈ જાય અંબોરે હાવ જાવ રીતે આડી પડી ગઈ હાવ સુકાઈ ગઈ. બીજી લીલી હે જ્યાં મામણ મોઢા નથી ખાઈ જાય ત્યાં કણે જો આવી લીલી કસેરા જેવી હે અને બીજી આવી સુકાઈ જાય એમ થાય સુકવણી કીરી છે એવી થઈ જાય. તો આપણે દાંતેડું પીડ્યું છે ને આપણે જાહેર વાટ લઈ કુવાડો જો આમ પીડ્યો કુવાડો ને લાકડા કાપીને હારે ઢગો કરીને થળિયા કાપીને ને પછી અહીંયા જઈને ભેંસ વગર જઈને પાછ કાપીને 2 લુગડા લાયા છે. કુવાડો અહીંયા જ રાખવો પડે જાહેર વાટીને એટલા દી એટલી આ હુકાઈ જેલા જેવી છે ને ત્યાં. અમે વાત કરીને આને મામણ મુંડા અમે કઈ બીજા તો કહેતા હોય ખરા પણ અમે આવું કઈ એ મજા થળિયામાં કરી જાય હંધાય થળિયા પછી ખાઈ જાય આવા અને પાછી જાહેર હૂકવી નાખે. જેટલા ઠેકાણા જાય આવી રીતે આપણે આમાં કરીને આમાં હોય જ આમાં અંદર આમ કરીએ એટલે આવા નીકળી નકરા જ છે આવા જાહેર હંધી હૂકવી હોય કાપવી પડે નકરી ધૂળ આવે ને ખંખેરી એટલી વાટી વાળી હવે એટલે હે ને નાખ્યું ભેંસ એટલે ભેંસ ખાવા મને પછી બીજી પાછી વાટવા આવી. બાર વાગ્યા અને દવા કાપવામાં છાંટી અને નવરો થઈ ગયો. આ સાઈડ પાસે વરસાદે જો અંધાર્યો હોય કદાચ આવશે તો આપણે દવા છાંટી પાણીમાં અને કાંઈ વાંધો નહીં. વરસાદ કદાચ આવતો હોય ને તો ભલે દવાઈ ધોવાઈ જાય કારણ કે વરસાદથી તો સારું કાંઈ છે જ નહીં ને ગમે એટલી દવા છાંટી તો વરસાદ આવે તો કાંઈક થવાનું બાકી વરસાદ વગર તો દવા છાંટી તો શું થવાનું હોય. તો એટલા માટે ભલે વરસાદ આવે અને દવા ધોવાઈ જાય તો કાંઈ વાંધો નહીં હાલશે કોઈ જાતનો વાંધો નહીં. આપણે છાંટી વારી 7-8 પંપ થયા અને 20 લીટરીઓ પંપ છે એટલે છાંટી વારી. આ કડ જેવું છે ઓલ પર ચાલુ છે હવે કેમ થાય જો વરે એમ તો આવી જાય તો સારું. તો એમ કે જાયરુમાન બધે તાણ છે ને એ બેક લંકાથી હરવી થઈ જાય. હાલો બપોરો કરવા કરી લઈ બપોરા. ભૂખ લાગી કંઈ નહીં પણ કીધું હવે એમ થાય પછી બપોરા કરે ને પહેલાં ખાઈ પાછી વળી પાછી સાંજે ભૂખ લાગે. અત્યારે જો 1 થવા 1માં 10ની વાર છે હવે કીધું બપોરા કરી લઈ. તેર તો વહેલા થઈ ગયા હતા ભાઈ રસોઈ તો કરી નાખી હતી અમે તો કંઈ નવરા નહોતા પણ ભાઈએ રસોઈ કરી નાખી હતી અને અત્યારે બપોરા કરે 1 વાગ્યાની આજુબાજુ કાયમ નવા ટાઈમ 1 વાગ્યાની આજુબાજુ બપોરા કરવા બે ક્યારેક 2 થઈ જાય એવું કંઈ નહીં હોય મોડું થઈ જાય તો જાય ભાઈ 1 વાગે તો બપોરા કરી લીધા ને અત્યારે થઈ ગયો વરસાદ ચાલુ. જો ઓશિતાનો તળો રાત્રે દેવા માંડ્યો છે કેવો આવે શું ખબર હવે અત્યારે ચાલુ થયું પાણી જેવું થયું આમ થયું લેવા તો જ જોઈએ હરાવડા જેવું છે. ખરાબ બપોરે વરસાદ આવ્યો ઘડીક અત્યારે લગી તડકો હતો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો.
લુગડા બધા અહીં લઈ લીધા. અંદર બહાર હુકાતા હતા મારા ને મોહનના ને બધા, એટલે વરસાદ ચાલુ છે અહીં લઈ લીધા. પાણી જેવું આવી જાય તો કામ થઈ જાય. આપણે દવા તો ધોવાઈ જાય કાંટીને પૂરું. આટલો વરસાદ આવે એટલે દવા તો ધોઈ જ જાય, પણ વધારે આવે થોડો ખારું તો એમ કે પાણી જેવું થઈ જાય તો કામ થઈ જાય. બાકી તો આને કાંઈ ખબર હોય નહીં કેટલો આવે ને કેટલો આવવાનો છે. ને વરસાદ છે ભાઈ ભગવાનનો દીધેલો, જેટલો દી લઈ લેવાનો, ઓછો દે તો ભલે ને વધારે દે તો ભલે. થોડો હરવું પડી ગયું. શું હે બારી બંધ કરો, પલરી જાય. લાગી ગયા 5. મોહન પણ વયો અને વરસાદ પણ ઘડી ગયો તો વહી ગયો. તો અત્યારે આ સાઈડ એવું લાગે છે, પણ આવે કે ન આવે કંઈ ખબર નહીં. કદાચ હરવડું સાંટા પડતું જાય પડતું જાય. પેલું આવે આ કડ છે, અહીંથી સાંટા પડે પડે. બાકી આ સાઈડ વધારે ભાગ તો વહી ગયો હોય, પણ એ તો ખાલી જેવું ભાવ લાગે છે. હિંમત કઈ આવે એવું લાગતું નથી. આમ ગયા હતા વાડીમાં પલરી ગયા. વરસાદ ચાલુ થઈ જાય. હું કહેતો ને કડ આવે તો આવે, હા એમાં જ ચાલુ થયું. જો બર્તન લઈએ, બારી બંધ કરો ને કર પાણી ગરી જાય છે. બહુ વરસાદ આયલો આવે છે. વે પલરી જાય, પલરી જાય. જો બહુ જ આવ્યો, મોટા ફોરે આવ્યો ને. લે ઘડીકમાં કેમ આમ પવન બંધ થઈ જાય એવી રીતે બંધ થઈ જાય. ઘડીક આવે ને ઘડીક બંધ થઈ જાય. રાવે આવે. આજ દિવસમાં છે ને 2 વાર હરવડા આવ્યા, પછી આવે એમ ખરા. અત્યાર સુધી 2 વાર હરવડા ચાલ્યા. હજી પાછું ચાલુ થઈ ગયું. પવન છેડે છે, પવન ને વરસાદ બધે. અમે તોફાની વરસાદની આગાહી આપી ને. ઘડીક આવી જાય પાણી જેવું થઈ જાય. પાણી વહેતા થઈ ગયા નેવા તો જ છે. હું વરસાદનું નિરીક્ષણ કાઢવા બે તો નાવા તો જવાય વરસાદ એમ. મોટા ફોરે એ તો ભલે પાણી વહેતું થઈ ગયું હોય ને તો બધે જો ઘડીક આવે તો જામું પડી જાય ને પાણી જેવું થઈ જાય. આટલું પાણી વહેતું થયું અમારા માર્ગમાં. પેલા પલરી ગયો. પવન સાથે હે વરસાદ શું ને મજા આવશે. ખેડૂતનો વરસાદ ન આવતો નથી. બંદોબસ્ત વરસાદ ચાલુ રહે કામ આવે ને. બીજા કડીકમાં ન આ તો
હા હો નવીન જાત ને છત્રી લાગે હાય દાઈ ગયો કા પાણ જેવા વાડી નથી દેખાય આયા પાણી ટાકેડે હા પાયેલા પાણ જેવું થયું અહીંયા જો સિંગ બનાવવા સારું થઈને દાણા ખોલે ખોરી લાગે કા મોહન નાવા જો નાઈ આવે પછી આપણે મીઠા વાળા કરીને શીખી વાળા ખોલીને આટલા રહી કેટલા બધા ખોલી નાખ્યા હું કામ આટલા બધા લઈ લઈશ એમ ખોલાયા જ નતા બોલાવો ખોલાવા નહીં ને ખાવા તો આટલા લઈશ તો ખોલાવા પડે બરાબર ને બોલાવો છો મામા કો એમ એક એક ખોલતી આપણે ક્યાં દાદા લઈ જોઈએ આપણે એક આજ ખોલ્યું એક કાલ ખોલે હા ફૂટે જ નહીં દાદા ખોલે હવે ઝીણા ઝીણા ખોખા છે હારા હારા ખોલતી જામાં કરી નાખી હમણાં કશું નહીં ધુવાડો કરીમાં નાખી ધુવાડો હારો ખોખા બગડી ગયા લારિયા સીધી કીધું ને હે ને એટલે ઓર વયા હોય ચોમાસું પછી હવે ઈટાણ હોય ગયો તો પછી એવા થશે ભાઈ બનાવે સિંગ હેતકનું મીઠું નાખ્યું કારણ કે હેતકનું નાખવું પડે તો નકર તાત્કાલિક બનાવી તો હેતકનું નાખવું પડે અને મીઠાવાળા પાણી કરીને અને હુકવવા હોય ને તો ઓછું નાખી તો હાલ તાત્કાલિક બનાવી એટલે જાજુ નાખવું પડે ત્યાં માન ફોતરી ખારી થાય બરાબર ને દૂધ ખારી સિંગ કહેવાય નકર શું હોય? નકર શું કે ખોખું બનાવો એટલે હારી બને હે હું તો આવડે હારી મોહન મીઠું નાખે રેતી નાખી એટલે સારું થાય ને રેતીની જરૂર જ ન પડે એટલું મીઠું નાખું રેતી હોય ને કેટલું તો હતું કરે. અડધું ધોવાય નાખવું પડે તો જ હારા બને પપ્પા અડધું ધોવાઈ ગયું હમ કેટલો ઢગલો નાખ્યો છે અમે ખાવા બેઠા હાય ખાવા ખારી ખાવાને કંઈક બનાવતા શીખાય મને આવડે જ નહીં અહીંયા પછી ખાવા દેશે હારે જાય છે અહીંયા કોણ દેશે બનાવીને ખાત ભલે ખાલી રોટલી ખવડાવી દઉં ખાલી રોટલી બનાવી અને અમારે મોહન તો જો આવડી ગયું બસ બનાવતા રોટલી કરતા આવડે સિંગ બનાવતા આવડે વહુને રાંધી દેવું તો રાંધી દે ને કાંઈ છે રાંધી ખાય આવડતું જ નહીં અંજી રહી લોહીમાં શાક પીયા લીધે રોટલી કરે તો થાય શું કરશે હે શાક રહ્યું ને લોહીમાં લઈ આવે રોટલી કરે તો બને તે રાંધતા હોટલમાં ન ખાયા આવી જઈ બરોબર રાંધતા ન આવડતું આમળા તો નો થાય બગડે ને કાંઈ નહીં હોટલમાં આપણે જાજી ભેંસ હોય ને ન્યા દેવી ઉધરા ટેડો જાવ ભલે પોદરા ટાયડા રાખે મત જાવ હું જઈશ જ. અંજીથી બકડી ઉપડે નહીં ઉપડી જાય તો કાંઈ ન ઉપડે ચાંદ એવડું મોટું બકડી ઉપડે
માવું પડે. હજી દૂધ નથી પાવતું એટલે નો રાખે ને. હા એ હાસો એ કહી દે કે મારે દૂધ નથી ખાવું યાર તારે એવું હોય કે હું થોડી દૂધ ખાવું. દૂધ ખાવ તો ખેંચું ને વાંચું કરું ને. તો તે રસ તો રાખ્યો હોય એટલે જ દૂધ નહીં ખાતી હોય. આ એવું નહીં આપણા વગર આ ભાઈમાં આપણા આમ તો આપણા ઘરમાં દૂધ કોણ કેટલી છોડ્યું ખાય. તેણે કોઈ કહીને એ એકે નથી ખાતી. મની હવે ખાતી હોય ભલે આ ન ખાય છોડીઓમાં દૂધ ઓછું ખાય. એ કઈ છોડી નથી ખાતી. બસાવ કરે છે અને બાન કરે દૂધ ન ખાય અહીંયા જઈને ખાય છે. હા, આ થોડુંક વધે ને દૂધ ન ખાય તો ન ખાવે. ત્યાં નથી ખાવું. પરાણે રાયડું પાડી દે દૂધ. બની જાય તારે સિંગ હવે જો સિંગ બની જાય છે અને બધા મીંડા ખાવા અને અમારા લંગડું પણ આવી ગયું છે. દેવાન છે પાછો પગ દુખે કાલ પાછા દવાખાને લઈ ગયા પાછો બંધવા કા દવા લેવા લઈ ગયા તા આજ કેવો ડોક્ટર દુખે હતા આંખો દુખે હા રસી થઈ ગઈ પાસ થઈ ગઈ આવું માથે જઈશ રસી કાઢી હતી ડોક્ટરે રસી કાઢી હતી દબાઈ હતો કેમ ને કીધું? પગ ન દબાયો. નો નો દબાયો દબાયો ડોક્ટર ડાયા હતા આ ડાયા હતા તું ડાયો. આય નો રોય અજાણ્યું પડે ને અને આજ ક્યાં જતી કલબુજી નાલા માયાતી નાલા પેલા મારાતી નાલા પેલા હા. ઈ મૂર્તિ કોણ કરી કવિ ઓછી રોતી હતી આજ ક્યાં જતી તું મમ્મા મે નાલા પેલા નવા લુગડા પહેરાય હમ. ઈ દેતા કાશી પર કા તો હારું હાલો અમારા દેવાંશની વાતો નહીં ખૂટે અને આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરી મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી બાય 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 કરી દે તું